જુઓ, નાના બાળક હોય ને એને પણ તમે જો મંદિરે લઈ જાઓ ને તો એને ભગવાનના દર્શન કરતા આવડે, સાધુ સંતોના દર્શન કરે, દંડવટ કરતા આવડે. ઘણા નાના બાળકને અવાજ કરશે એમ એ બાને લઈ પણ ન જતા હોય. ભલે અવાજ કરે થોડી વાર દર્શન કરાવીને બહાર લઈ જઈએ, પણ ભગવાનના દર્શન કરાવીએ, સાધુ સંતોના દર્શન કરે, બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ કરે. નાનું બાળક તમારી સાથે આવે ત્યારે ખબર પડી જાય હો કે આના સંસ્કારો સારા હશે. તમે પગે લાગો ને તો જ પગે લાગશે. તમે જેમ બેસીને પગે લાગશો ને એમ કરશે. તમે જો ઊભા ઊભા આમ કરશો ને તો એ એમ જ કરશે. કેમ કે નાના બાળકનો કોરી પાટી કહેવાય. સંસ્કાર એને, એ નાનું બાળક છે ને એ બધું જોઈને બધું અનુકરણ કરે છે. એમાંય પાછું ઘરમાં વધુ અનુકરણ થાય છે. એટલે નાના બાળકમાં સંસ્કાર આપવા એ પહેલાં જ માતાની ફરજ બની રહી છે. દરેક માતાએ બાળકોમાં સારા સંસ્કારો આપવા, પછી શિક્ષકની ફરજ છે. પહેલી તો માતાની ફરજ છે. ઘરમાંથી સંસ્કાર મળે, માતા પિતા પાસેથી સંસ્કારો મળે. પિતા પાસેથી આખો દિવસ ન મળે, પણ આખો દિવસ બાળક કોની પાસે હોય? માતા પાસે જ હોય. વધારે ને વધારે યોગ માનો હોય એટલે એમાંથી જ મળી રહે. ત્યારે પોતાને બધું જ અનુકરણીય કરવું પડે ને બાળકમાં તો સંસ્કારો આવે.